મનુભાઈ બાબુભાઈ પરમાર, હું સામરકાનો રહેવાસી છું અને દબાણ વિશેની ઘણી બધી 2 વર્ષથી રજૂઆત કરી, કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતી અને પ્રજાને હેરાનગતિ થાય એવી રીતે દબાણ થયા છે. ધર્મશાળા છે, મંદિર છે, બીજા અનેક બજાર વચ્ચે છે, આજુબાજુ મીન જાહેર માર્ગો પર ઘણા વર્ષથી રજૂઆત. હવે છેલ્લા 1 મહિનાથી મેં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરી એટલા માટે મેં આપણે 20/3 ફરી રજૂઆત કરી કે હું આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અચોક્કસ મુદતની ભૂખ હડતાલ કરીશ. અને હાલની તારીખે હું 22/4 રોજ સવારે 9 થી આજ દિન સુધી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ ઉતર્યો છું. હજુ સુધી કોઈ પણ અધિકારી બેઠો પણ કોઈ તપાસ કરવા કે કોઈ પણ જાતનું એ આયા નહીં. અને આના પ્રશ્નની રજૂઆત દબાણ વિશે છેલ્લા 2 વર્ષથી રજૂઆત આણંદ જિલ્લા કલેક્ટર, ડીએસપી, તાલુકા બધે રજૂઆત કરી, રાજ્ય સ્વાગતમાં ગયો તોય પણ ઈચ્છા મૃત્યુ માટેની મંજૂરી આવી, કોઈ પણ ના આવી. આખરે 22/4 રોજ હું અચોક્કસ મુદતની ભૂખ હડતાલ ઉપર ઉતર્યો છું, પણ કોઈ પણ જાતના અધિકારી કે કોઈ એ આવી શક્યા નહીં. અને દબાણ ગામના જાહેર માર્ગના દબાણ દૂર કરવા માટેનો પણ કોઈ જવાબ આલતા નહીં અને ના એ કરી શકતા. અને અચોક્કસ મુદતની ભૂખ હડતાલ ઉપર ઉતર્યો છું એટલે કોઈ પણ બંદોબસ્ત કે આરોગ્ય વાળા કોઈ પણ જાતની કોઈ સગવડ આપવી હોય કે એ નહીં આવ્યા, કે કોઈ તપાસ કરવા પણ અધિકારી આવ્યા નહીં. અને આણંદ જિલ્લામાં મોટું ગામ હોવા છતાં પ્રજા હેરાનગત થઈ રહી હોય પણ કોઈ અધિકારી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી શકતા નહીં. પ્રદ્યુમનસિંહ પ્રવીણસિંહ ગોહિલ, તલાટી સામરકા. અરજદાર છે મનુભાઈ બાબુભાઈ પરમાર. એમને 3 દબાણ બાબતના પ્રશ્ન છે. એમાં એમનો જે પહેલો પ્રશ્ન એવો છે કે ક્ષત્રિય સમાજની જે ધર્મશાળાની જમીન છે એમાં આજુબાજુના રહીશોએ દબાણ કરેલું છે. હવે જે ક્ષત્રિય સમાજની ધર્મશાળાની જમીન છે એ પ્રાઇવેટ માલિકીની મિલકત છે. સિટી સર્વેમાં એના વહીવટકર્તા તરીકે નામ પણ ચાલે છે. એટલે એ સમાજના વહીવટકર્તા તરીકે ક્ષત્રિય સમાજની ધર્મશાળાના વહીવટકર્તા તરીકે નામ પણ ચાલે છે, બાબુભાઈ મથુરભાઈ પરમાર. આમાં હવે પ્રાઇવેટ માલિકીની મિલકત થાય એટલે એમાં પંચાયતે કશું કરવાનું રહેતું નથી. એ જે ક્ષત્રિય સમાજની ધર્મશાળાના વહીવટદારો હોય એમણે જમીન માપણી કરાવવી પડે અને એમની જમીનમાં જો દબાણ દેખાય એમને તો એમણે સિવિલ કોર્ટમાં ન્યાય મેળવી લેવાનો રહે. બીજું એમનો એક પ્રશ્ન એવો હતો કે ભાઈ હનુમાન ચોક વિસ્તારના દબાણ દૂર કરવા અને ગામમાં જે દબાણો છે એ દૂર કરવા. હવે અમે એમને એવી સમજણ આપી કે ભાઈ હનુમાન ચોક મોટો વિસ્તાર છે અને ગામ વિસ્તાર તમે જે કહો છો એમાં આખું ગામ આવી જાય. એટલે તમે કોના નામ જો અરજી કરો કે ભાઈ આ ભાઈનું દબાણ છે, આ એનો સર્વે નંબર છે અને આ એનો વિસ્તાર છે, એટલે અમે એની માપણી કરાવીએ પંચાયતમાંથી અને પછી એનું જે દબાણ હોય એ દબાણ અમે દૂર કરીએ. હવે કાલે અમે એ રીતે પંચાયત દ્વારા એમને સમજૂત કરેલા છે એટલે એમણે અમને લેખિત જવાબ આપ્યો કે મારે પંચાયત સામે કોઈ પ્રશ્ન નથી, પણ જે જીબી છે એમણે જે ગામમાં આડેધડ થાંભલા નાખેલા છે એ બાબતનો મારો પ્રશ્ન ઊભો છે એટલે હું મારી ભૂખ હડતાલ ચાલુ રાખું છું. ગામમાં એટલે એમાં એવું છે કે એમણે પ્રોપર અરજી આપવી પડે કે ભાઈ કયા વિસ્તારમાં કોના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. એટલે એના આધારે અમે એનો સિટી સર્વે નંબર શોધીએ, એના આધારે સિટી સર્વેમાં લખવું પડે. સિટી સર્વે ઓફિસમાંથી એની માપણી થાય અને દબાણ નક્કી કરી આપે કે આ ભાઈ આટલું દબાણ કરેલું છે, પછી એનું નોટિસ આપીને દબાણ દૂર થાય.